રેતીના મહેલમાં મમતાનો પગરવ. સાંજ નમી રહી હતી. આકાશમાં છવાયેલી લાલાશ રૂપલપુર ગામના પાદરે ઊભેલા મનોજના ઘર પર એક અજીબ ઉદાસી પાથરી રહી હતી. ઘરની ઓસરીમાં બેઠેલો મનોજ આજે પથ્થર જેવો જડ બની ગયો હતો. તેની બાજુમાં 5 વર્ષની દીરા તેની આંગળી પકડીને બેઠી હતી. તેની નાની આંખોમાં પ્રશ્નો હતા કે બાપુ, નવી મમ્મી ક્યાં ગઈ? અંદરના રૂમમાં મીરાના વસ્ત્રો અને તેની સાડીઓની સુગંધ હજુ હવામાં લહેરાતી હતી, પણ એ હવામાં હવે એક નવજાત શિશુના રડવાનો અવાજ ભળેલો હતો. મીરા, જે આ ઘરમાં ખુશીઓ લાવી હતી, તે પોતાના અંશને મનોજના હાથમાં સોંપીને પોતે પંચતત્વમાં વિલીન થઈ ગઈ હતી. મનોજ વિચારી રહ્યો હતો, હે ઈશ્વર, આ કેવી પરીક્ષા! એક પત્નીએ સવિતાએ જીવતે જીવ છોડી દીધો અને બીજી મીરાએ મોતના આંગણે લાવીને એકલો મૂકી દીધો. હવે આ બે મા વગરના જીવોનું શું થશે? મનોજની જીવનની શરૂઆત સવિતા સાથે થઈ હતી. સવિતા સુંદર હતી, પણ ચંચળ અને સ્વતંત્ર મિજાજની હતી. ગામડાનું આ સીધું સાધું જીવન તેને કેદ જેવું લાગતું. દિયાના જન્મ પછી પણ તેની મમતા જાગી નહીં. એક દિવસ વાત વણસી અને સવિતાએ સ્પષ્ટ કહી દીધું, મનોજ, આ ઘર અને આ જવાબદારીઓ મારાથી નહીં સચવાય. હું મારા રસ્તે જઉં છું. તે દિયાની મનોજના ભરોસે છોડીને શહેર ચાલી ગઈ. મનોજ તૂટી ગયો હતો, પણ દિયા માટે તે જીવ્યો. પછી મીરા આવી. મીરાએ મનોજના ઘા રૂઝાવ્યા. દિયાને પોતાની દીકરી ગણી. મનોજને લાગ્યું કે નસીબ હવે મહેરબાન થયું છે, પણ વિધિના લેખ કંઈક જુદા જ હતા. મીરાએ પુત્રને જન્મ આપ્યો, પણ પોતે લોહીના સ્ત્રાવને કારણે બચી શકી નહીં. રાતના 12 વાગ્યા હતા. નાનકડો બાળક ભૂખ્યો થતા રડી રહ્યો હતો. મનોજ દૂધની બોટલ ગરમ કરવા રસોડામાં ગયો. તેની આંખો ઊંઘ અને થાકથી ઘેરાયેલી હતી. અચાનક બહારના દરવાજે ધીમા ટકોરા પડ્યા. મનોજને ફાળ પડી, આટલી રાતે કોણ હશે? તેણે દરવાજો ખોલ્યો. સામે એક સ્ત્રી ઊભી હતી, જેનો ચહેરો સાડીના છેડાથી અડધો ઢંકાયેલો હતો. તે ધ્રુજી રહી હતી. કોણ છે? મનોજે કડાકીથી પૂછ્યું. સામે ઊભેલી સ્ત્રીએ ધીરેથી છેડો હટાવ્યો. મનોજની આંખો ફાટી ગઈ. સવિતા, તું અહીં આટલા વર્ષો પછી? મનોજ ધ્રુજતા અવાજે અને ગુસ્સામાં, કેમ આવી છે? તારા માટે આ ઘરના દરવાજા 4 વર્ષ પહેલા જ બંધ થઈ ગયા હતા. તું તો તારી જિંદગી જીવવા ગઈ હતી ને, હવે આ ખંડેરમાં શું શોધવા આવી છે? સવિતા આંખમાં આંસુ સાથે, મનોજ, મને ખબર છે કે મને માફી માંગવાનો પણ હક નથી, પણ જ્યારે સમાચાર મળ્યા કે મીરા એ હવે નથી, ત્યારે હું મારી જાતને રોકી ના શકી. મેં સાંભળ્યું કે દિયા ફરીથી મા વગરની થઈ ગઈ છે. મનોજ કટાક્ષમાં, મા વગરની? દિયા તો ત્યારે જ મા વગરની થઈ ગઈ હતી જ્યારે તેની સગી મા તેને પારણામાં છોડીને જતી રહી હતી. મીરાએ તો તેને પ્રેમ આપ્યો, માની મમતા આપી. તારી જરૂર હવે નથી સવિતા, તું પાછી જતી રહે. સવિતા, મનોજ, શહેરની એ જાગ જમાકમાં હું રોજ મરતી હતી. મને લાગતું હતું કે હું આઝાદ છું, પણ હું મારી મમતાની બેડીઓમાં જ કેદ હતી. દિયાનો ચહેરો મને ઊંઘવા નહોતો દેતો. હું પાપી છું, પણ આ બાળક, તેને રડતા નવજાત શિશુ તરફ આંગળી ચીંધી. આ બાળકને અત્યારે મારી જરૂર છે. એને માનું દૂધ જોઈએ, એને માનો ખોળો જોઈએ. મનોજ, પણ આ તારું લોહી નથી, આ મીરાનો પુત્ર છે. તું એને કેવી રીતે અપનાવીશ? સવિતા મક્કમતાથી, જે રીતે મીરાએ મારી અધૂરી છોડેલી ફરજ પૂરી કરી, તો શું હું મીરાના અંશને અનાથ થવા દઈશ? મનોજ, મને પત્ની તરીકે ના સ્વીકારો તો કંઈ નહીં, પણ મને આ 2 બાળકોની મા બનવાની ભીખ આપો. મારે મારો ગુનો ધોવો છે. મનોજ સ્તબ્ધ થઈ ગયો. એક બાજુ તેનો અહંકાર અને વીતેલા વર્ષોનું દર્દ હતું, અને બીજી બાજુ રડતું માસૂમ બાળક અને મા વગરની દિયાનું ભવિષ્ય. એટલામાં દિયા આંખો ચોળતી બહાર આવી. સવિતાને જોઈને તે ઊભી રહી ગઈ. તેને ધૂંધળું યાદ હતું કે આ જ ચહેરો છે જે તેને બાળપણમાં દેખાતો હતો. દિયા, બાપુ, આ કોણ છે? આ એ જ મમ્મી છે જે ફોટામાં હતી? સવિતા દોડીને દિયાને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મનોજની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા. તેણે જોયું કે જે બાળક મીરાના ગયા પછી કોઈના હાથમાં શાંત નહોતું રહેતું, તે સવિતાના સ્પર્શથી એકદમ શાંત થઈ ગયું હતું. મનોજે ભારે હૈયે પણ મક્કમ અવાજે કહ્યું, સવિતા, તે જે રસ્તો પસંદ કર્યો હતો એ કાંટાળો હતો,
પણ તે જે પાછા ફરવાનો નિર્ણય લીધો છે એ આ બાળકો માટે સંજીવની છે. જ્યાં અંદર જઈને તારા ઘરને અને તારા બાળકોને સંભાળી લે. આનંદપુરની એ રાત કરુણ હતી, પણ એમાં એક આશાનું કિરણ હતું. સવિતા પત્ની તરીકે કદાચ હારી ગઈ હતી, પણ આજે એક મા તરીકે તેનો પુનર્જન્મ થયો હતો. મીરાના ગયા પછી ખાલી પડેલા એ ઘરમાં ફરીથી હાલરણા ગૂંજવા લાગ્યા. બોધ: ભૂલ કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે, પણ જો પશ્ચાતાપ સાચો હોય અને હેતુ નિસ્વાર્થ હોય તો કુદરત પણ માફી આપવાનો માર્ગ ખોલી આપે છે.